નમસ્કાર, જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ। વડનગર સિવિલ હોસ્પિટલમાં વિશ્વ બ્લડ ડોનેશન દિવસે નિમિત્તે બ્લડ કેમ્પ યોજાયો। વડનગર તારીખ 12 જૂન વિશ્વ બ્લડ ડોનેશન દિવસે ઉજવણી ભાગરૂપે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ બેંક દ્વારા વિશેષ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા અવનવી રંગોળી અને પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। રંગોળી અને પોસ્ટર મારફતે માનવ જીવનમાં રક્તદાનનું મહત્વ, લોહીની જરૂરિયાત તેમજ રક્તદાન દ્વારા અનેક જીવ બચાવી શકાય છે તે અંગે અસરકારક સંદેશો આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે સિવિલ મેડિકલ કોલેજના નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓએ પોતાના સર્જનાત્મક વિચારો દ્વારા લોકોને સ્વૈચ્છિક રક્તદાન માટે પ્રેરિત કર્યા હતા અને સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃત લાવવાનો પ્રયાસ કર્યો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રક્તદાન અંગે જનજાગૃતિ ફેલાવવા અને વધુમાં વધુ લોકોને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવાનો અને માનવતાની સેવાનું યોગદાન આપવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી રહી હતી। રક્તદાન મહાદાન આ સંદેશ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપૂર્ણ થયો હતો। પડકાર ન્યૂઝ અહેવાલ નાગજી ઠાકોર। પ્રશ્ન પૂછેલો ચાલો। આજે બ્લડ ડોનેશનનું કેમ્પ યોજવામાં આવ્યું, શું કહેવાનું? હું ડૉક્ટર મિત્તલ ગામિત, ઇન્ચાર્જ GMARS વડનગર બ્લડ બેંકમાં 14મી જૂન વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે અમે આજે GMARS વડનગરમાં એક તો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અને અમે લોકોમાં સ્વૈચ્છિક રક્તદાન ફેલાય તે અંગે બે સ્પર્ધાનું આયોજન કરેલ, રંગોલી સ્પર્ધા અને પોસ્ટર કોમ્પિટિશન, જેનામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને સમાજમાં સ્વૈચ્છિક રક્તદાનની જાગૃતિ ફેલાય તે માટે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવેલ છે। અને આ જ સાથે જે નિયમિત રીતે આપણા GMARS બ્લડ બેંકમાં સ્વૈચ્છિક નિસ્વાર્થ ભાવે રક્તદાતાઓ જે 3 મહિને રક્તદાન કરીને જાય છે તો એમના વિશેષ સન્માન કરવામાં આવી રહ્યું છે કે જેથી લોકોમાં વધુમાં વધુ જાગૃતતા ફેલાય અને લોકો આ મહાદાનનો એક ભાગ બની શકે।